જો અત્યારે મારા બેનપણી બે આવ્યા છે ઘણા દિવસ અમે ભેગા થયા હમણાં ભેગા જ નથી થતા નકર તો વિડીયોમાં હોય કા ભેગા નો થાય એટલે હોય ગીતાબેન કેમ દેખાતા નથી એટલે પાડોશી આવ્યા બોલો હવે પતી ગયું બોલવાનું એટલે આમ અમે ભેગા થાય પણ હમણાં ઘણા દિવસ બેઠા નથી ને એટલે અત્યારમાં બેઠા છે હમણાં કે ફરવાય નથી ગયા નકરે ક્યાંક ફરવા જાય બસ જાતી હોય તો જાય ક્યાંક જાત્રા શ્રાવણ મહિનો છે તે હાલો બધા બેસવા જમવા તો બોલાવી છે પણ બેસવા હાલો તો જો આપણે રક્ષાબંધન નજીક આવે છે તો રાખડીની ખરીદી કરી છે આ બધી જો મારા મામાની અને મારા મામાના બધા છોકરાની એના માટે લીધી છે પછી ભાભી રાખડી જો મને છે ને એકદમ સિમ્પલ ગમે તો મસ્ત જો આ 2 ડાયમંડ વાળી આપણે રાખડી લીધી છે મમ્મીને થોડીક મોટી ગમે એટલે એને જો આ ટાઈપની લીધી છે મોતીવાળી ને એવી આ મમ્મીના 2 ભાભી માટે છે આ 2 એના ભત્રીજા માટે લીધી છે અને આ 2 છે ને મારા મામાજી માટે લીધી છે અને મેં જો આ ટાઈપની લીધી છે અને જો મને છે ને આમ લાઈક લેડીઝને આવી નાની નાની રાખડી બાંધે ને એવી બહુ ગમે એટલે મારા મામીને એના માટે મેં જો આવી રાખડી લીધી છે એકદમ નાની એવી મસ્ત અને જો આપણે આજે રક્ષાબંધનમાં રાખડીની ખરીદી કરી નાખી છે અને આપણા ભગવાન માટે જો આપણે આ હોતન લઈ લીધા છે ગુલાબી કલરના તો આટલી રાખડીની ખરીદી કરી છે હજી છોકરાઓની એની બાકી છે કા મમ્મી હા હજી બાકી છે હજી ચાલુ જ રહે એવું લાગે રક્ષાબંધન સુધી શરૂ જ રહે ને હજી તો આપણે બધે સ્વીટની ને એની ખરીદી કરવા નીકળશું પણ આજે જો મમ્મી લેતા હતા ને તો મને કંઈક તું તે જોઈ લે તો મને ગમી ગઈ ને તો મેં લઈ લીધી બાકી છે ને રાખડીમાં એવું જ થાય અમુક નથી ગમતી જો મને આ ટાઈપની ગમે મમ્મીએ જો આ ટાઈપના લીધા ને એકદમ યલો કલરની આ મને મીડિયમ ગમે પણ મમ્મીને અલગ મોટા ચકદા ગમે ને મને એકદમ નાના ચકદા ગમે તો 2 લઈ લીધી છે એક જગ્યાએથી કા સરસ આવી ગઈ જો આવો છે ને ગવર્મેન્ટનો સ્ટોલ બન્યો છે તો ઊંઝાડો જો ત્યાં આવ્યા છે અહીંયા અલગ અલગ જો નાના નાના સ્ટોલ છે એમાં રાખડી આવી ગઈ કપડાં આવી ગયા શોપિંગ માટે જો કે મહિલાને સપોર્ટ કરતો ગવર્મેન્ટના સ્ટોલ હોય ને એ છે જો તમને બતાવી દો જો આ લખ્યું જ છે આમાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે તો જો અત્યારે છે ને આપણે રાખડી લેવા ગયા હતા અને રાખડીની ખરીદી કરી નાખી છે અને એટલી બધી જગ્યાએ જોયું મને બધી આમ રાખડી છે ને સેમ જેવી જ લાગતી હતી ફાઇનલી આપણે રાખડી લઈ લીધી છે અને ટાઈમ એમાં છે ને બહુ વધારે વહી ગયો છે અને અત્યારે જો આપણે ઓળો બનાવીશું તો મમ્મીએ જો તૈયારી કરી નાખી છે આજે રાતે પ્રોગ્રામ છે ઓળાનો અને બાજરાના રોટલાનો અને મને નીરવને પહેલા છે ને હા ઓળો ભાવતો જ નહીં હવે છે ને અમને બહુ ઓળો ભાવવા મળ્યો છે ને નીરવ યસ બાજરાનો રોટલો એનો ભાવતો ઈ ભાવવા મળ્યો માખણ છે કે નહીં માખણ તો ખબર નહીં કદાચ તો નથી જો હમણાં બહાર ગયા હતા ને તો રાખડી બધી લઈ આવ્યા છે જો નાના છોકરા હાટું આ ટાઈપની રાખડી લાવ્યા જો તમને હરખું દેખાડો એટલે ખ્યાલ આવે જો આ બી સેમ જ છે ખાલી કલર ચેન્જ છે જો અને 3G છે આ સ્પાઈડરમેન ને એવું બધું જ આવે નાના છોકરાઓને જો આ ટાઈપની લાવ્યા છે અને વાત કરીએ મોટાની તો જો આ ટાઈપનું ચકદું ને એવું છે ગણપતિ બાપાવાળી ટાઈપની છે જો અને આ ટાઈપની લેડીઝને છે જો લેડીઝને આ રાખડી બતાવો આ બહુ મસ્ત છે હવે છે ને છોકરાઓ કરતા છોકરીઓની રાખડી છે ને વધારે મસ્ત હોય બધી વસ્તુમાં મને એવું જ લાગે મને છોકરીઓની વસ્તુ જ વધારે ગમે રાખડી હોય કપડા હોય જો બતાવી દો ખરા મસ્ત છે જો કલર એ સારો છે જો વાહ ગુડ મૂકી દો મને તો આ રાખડી ગઈ આ મસ્ત છે જો ગણપતિ બાપા વાળી તમને આ નીરવને ગમી ને એવી લીધી છે રાખડી જો કે બધી નીરવને ગમે એ રીતની જ આપણે રાખડી લીધી જો કે આમાંથી મારે કોઈ પહેરવા નથી તો મારે તો ન જ બાંધવાની હોય લ્યો જો રાખડી તો આપણને બધી સારી જ લાગે એક જ મિનિટ ચકદું બતાવી દો રાખજે જો ભાઈ દેખાય છે કે નહીં તને ખબર છે એવું કે છે ને ભાઈઓને રક્ષાબંધનમાં લાલ કલરના દોરાવાળી રાખડી બંધાય ઓકે હું તો નથી માનતી મને જેવી ગમે એવી હું લઈ લઉં પણ આ વખતે અઠે લાલ કલરની આવી ગઈ છે અમુક લાલ કલરની ને અમુક અલગ અલગ કલરની એવી રીતે અત્યારે રાખડી લેવા માટે ગયા હતા ને તો રાખડીના પ્રાઇસની વાત કરીએ ને તો 20 રૂપિયાથી ચાલુ થઈ જાય 20 અરાઉન્ડ બધી જગ્યાએ અલગ અલગ હોય અને તમે ઉપરની કોઈ લિમિટ નથી મેં આજે 200-300 વાળી રાખડી જોઈ પણ મારા મતની વાત કરો ને તમે તો આમાં મારો મત એવો છે હું તો એવું માનું કે ભલે જે લોકો 20 વાળી બાંધે જે લોકો 250 વાળી બાંધે એ તો બધાને પોતપોતાનો જે શોખ હોય પણ મને એવું લાગે કે રક્ષાબંધન હોય ને તો એમાં બેન ભાઈને એક દોરો બી બાંધી દે ને નોર્મલ દોરો હોય યા તો આવ સાદી રાખડી તો એનું પણ એટલું જ મહત્ત્વ છે પણ આ તો બધાને અલગ અલગ શોખ હોય એટલે બાકી હું ફેન્સી રાખડી ને ખર્ચો કરવો ને એવું બધા માનતો નથી એમ કે જે કોઈ ખર્ચો કરે એની યાર કોઈ મને વિરોધ કે એવું નથી પણ
હું થોડોક આ ટાઈપનો. ઘણા લોકોને એવું થશે કે અમને રક્ષાબંધનનો હરખ હોય એટલે અમે આવી રીતે મોંઘી રાખડી, સારી રાખડી લેતા હોય, વર્ષે એકવાર હોય. હું તો કહું જેને જે કરવું એ કરી શકે છે અને કોઈ યારે વાંધો નથી. આ તો મારા પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને શેર કરું છું. અને એક વસ્તુ તો હું શીખી છું. મારા મેરેજ પહેલા છે ને બધી વસ્તુ લાઈક બધું મારા કપડાથી લઈને બધી વસ્તુ છે ને હું બહુ આમ લાઈક એક્સ્ટ્રા મોંઘી લેતી. અને અત્યારે મને ગમે તો અમુક વસ્તુ મોંઘી લવાઈ છું, પણ હવે હું છે ને વેલ્યુ ઓફ મની સમજી ગઈ છું. એટલે હું મારા પૈસા છે ને એવી જગ્યાએ ખર્ચું જેનાથી મને આમ લાઈક વધારે ડબલ ખુશી મળે. એટલે હું મારા પૈસા છે ને એમનેમ વેડફી નાખું. જો આજે જમવામાં છે આપણું ફેવરિટ ડિનરમાં રોટલો લીધો છે અને માખણ જો અને છાશ અને ઓળો. અને તમને માખણની વાત કરું તો આ છે ને ફ્રીજમાં ક્યાંક ખૂણામાં પડ્યું હોય છે, મને ખબર જ નહોતી. કયું? આ પડ્યું હતું. અને જો એટલે મેં અત્યારે તાજું બનાવેલું છે. જેટલી મલાઈ પડી હતી ને એટલાનું જો તાજું બનાવી નાખ્યું. આ તાજું છે ને પેલાનું છે? પેલાનું મને ખબર નહોતી કે પડ્યું છે એમ, એટલે બનાવી નાખ્યું. કેમ કે બાજરાના રોટલા અને માખણ ખાવાની મજા આવે. ખાઈ નાખીએ. બીજું હું ગોળે મજા આવે. ખાવો જ ગોળ? નો. ગોળ ખાવો હોય ને તો ગોળ આરે દૂધ નો ખવાય, એટલે જ છાશ લઈને કરું ઓળા આરે દૂધ હોતલ ખાવ. પછી બીજું ગોળ ખાવ ને તો બધા એક નો ખવાય કાક થાય, એટલા માટે નથી ખાતા દૂધ અને ગોળ હારે. The next day. જો આ બધા કપડા અહીંયા હુકાય છે ને એના ઉપરથી તમને અંદાજો આવી ગયો છે કે આજે આપણું વાતાવરણ અમદાવાદમાં છે ને વરસાદ જેવું છે. એટલા માટે જો બધાય કપડા આપણા ઘરમાં બધે હુકાય છે. અને મમ્મી જો આ એક છે ને સિરિયલ જોવે છે. હવે છે ને આ સિરિયલમાં એકનું એક જોઈ જઈને કંટાળો નથી આવતો મમ્મી? ટાઈમ પાસ થાય. ટાઈમ કેમ કે કાક ને કાક ઓલી હિરોઈન ને હેરાન કરવામાં કાક ને કાક કરતા જ હોય આખા ઘરવાળા. પણ આમાં સિરિયલમાં એમ જ હોય. હા મમ્મી હોય નહીં. મમ્મી હમણાં જ કહેશે કે આવી બધી સિરિયલ હોય ને કે એમાં ગમે એ છે ને કાં તો એના નણંદના ફૈજીના કોકના લગ્ન નો જ થયા હોય એટલે બધા ઘરમાં રહેતા હોય. હા. એકાદ મોટી ઉંમર થઈ જ ગઈ હોય એકાદ. હા ત્યાં જ ન હોય. એટલે સિરિયલમાં એમાં આપણે ટાઈમ પાસ થાય, બીજું કઈ એમાં લેવાનું ન હોય. હા એ વાત સાચી છે. અને આમાં અમુક સિરિયલમાં એવું હોય કે હિરોઈનને છે ને આમ બિચારીને એવી બતાવે, અને હવે તો અમુક સિરિયલ એવી હોય છે કે એમાં હિરોઈન એટલી સક્ષમ બતાવે ને કે સિરિયલ જોવાની બહુ મજા આવી જાય. પણ એના નકરો ઓલો પરીક્ષા દીધા કરવાની. હા બિચારીને. કાંઈ લાંબુ આવે જ નહીં. હા અને આમ આખો દિવસ સજે ધજીને જ આમ હોય. અને એક ટાસ્ક હજી તો ન પૈતો હોય ને ત્યાં તો બીજો આવી ગયો હોય મુસીબત એની માથે. હા બીજે ત્યારે જ રાખ્યો હોય સાસુમાએ. હા એટલે હું પેલા જોતી, હવે તો જો કે મને સિરિયલ નથી જોવામાં એટલો ઇન્ટરેસ્ટ. અને આજે જો રસોઈમાં તમને બતાવી દઈ, જો દાળ ભાત હજી દાળ વઘારવાની છે એટલે હું કુકર ખોલશું, કારણ કે હમણાં જ ગેસ બંધ કર્યો છે એટલે થોડીક વાર બફાવા દીધું હતું. તો દાળ વઘારશું. પછી જો કોબીનો સંભારો આ મમ્મીએ કર્યો છે અને આપણે રોટલી કરવાની છે. તો દાળ વઘારી નાખી અને રોટલી કરી નાખી. અને મારો વિચાર એવો છે કે મને દાળ ભાત થોડાક ઓછા ભાવે ને તો આ ભાતમાંથી જરીક એવા ભાત હોત અને આપણે વઘારી નાખી. અને ઓલરેડી જો 12:15 તો થઈ ગયા છે એટલે ફટોફટ કરવા માંડી. અને એમાં છે ને આજે એવું હતું, અહીંયા જો રૂમાલ હૂકવેલો છે એટલે મારે મોઢું બતાવવા રૂમાલ પહેલા મારે પડદો હટાવવો પડશે જો. તો એમાં આજે એવું હતું કે અત્યારે છે ને હું નાયકા વાળાને વાત કરતી હતી, કારણ કે મારું પાર્સલ છે ને હજી રિસીવ નથી થયું, એટલે 5-10 મિનિટ એમાં જ વહી ગઈ. તો હવે ફટોફટ આમે 12:15 થયા છે, ફટોફટ હવે કામે લાગી જાય. જો આજે જમવામાં છે ભાત છે, પછી દાળ છે, વઘારેલા ભાત છે, સંભારો છે અને રોટલી છે. જો બધા જમવા માટે બેસી ગયા છે. અને ભાત જો આપણે જે આ ભાતમાંથી જ વઘાર્યા છે. પહેલા હું સાદા વઘારવાની હતી, પછી મેં કીધું બટેકું લીલું મરચું ને બધું નાખીને જો મસ્ત વઘાર્યા છે. ઓકે. તો વાગી ગયા છે 4:30 અને આજે રાતે આપણે જઈએ છીએ સુરત, એટલે આપણે પેકિંગ કરવાનું છે. અને પેકિંગમાં આપણે એમનેમ જતા હોય તો વાંધો ન આવે, એમનેમ નાખી દઈએ, પણ આપણે ફંક્શન અટેન્ડ કરવાનું છે. તો એના માટે છે ને પહેલાં તો આપણે કપડાં પેક કરવા પડે, પછી કાનમાં શું પહેરવું, હાથમાં શું પહેરવું, મેકઅપ ને બધી વસ્તુ લેવાની હોય. એટલે મેં કીધું થોડીક વાર, હજી 4:30 થયા છે એટલે 5 વાગે આપણે પેકિંગ શરૂ કરીએ, એટલે 2 કલાકમાં આપણું પેકિંગ પતી જાય. કારણ કે મારે બહુ વાર લાગે પેકિંગ કરતા, ધીમે ધીમે કરીને, એટલે ટાઢા વેડા કરું ને એટલે. તો અમારા સસરા છે ને એમના મામાના છોકરાની વહુનું શ્રીમત છે, તો એ હતું એટલે આપણે જવાના હતા. એટલે મેં તો 1-2 દિવસ અગાઉ વહી જાઉં, એટલે 2-3 દિવસ આપણે રોકાવાય અને એમ થઈ જાય. અને પછી છે ને મારા એક કઝિન ભાઈ છે ને જે સુરત જ રહે છે, એનું જલ નક્કી થયું છે, એટલે ઓબ્વિયસલી આપણે ત્યાં જઈ જ છીએ, એટલે આપણે અટેન્ડ કરશું. અધરવાઇઝ જો ત્યાં ન જતા હોત તો આપણે કાંઈ ન જાત, પણ આપણે ત્યાં જઈ જ છીએ એટલે આપણે અટેન્ડ કરશું જ. એટલે 2 ફંક્શન છે તો એના માટે આપણે કપડાં ભરશું ને બધું નક્કી કરી નાખશું, હું પહેરું છે ને હું નહીં. આપણે જો કે સિમ્પલ કપડાં લઈ જાઉં, એટલે હમણાં પેકિંગ શરૂ કરી અડધી કલાક. તો બેગ પેક કરવાની શરૂ કરી દીધી છે, કપડાં મેં પેક કરી નાખ્યા છે, બીજું કંઈ લેવાનું હતું. અને મારો હવે નાઇટ ડ્રેસ નવો લેવો પડશે, કારણ કે ફૂલ નાઇટ ડ્રેસ બ્લેક આજે હું પહેરું છું ને હાવ એટલે હાવ હવે જળી ગયું છે, બહુ વરસ આને થઈ ગયા.
અને કપડાં બધા ભરી લીધા છે અને મેં આ બેગની અંદર નીરવનું છે ને આ બેગ મૂક્યું હતું તો હવે આને ક્યાંક બીજે મૂકવું પડશે અને જો મેકઅપનું આ પાઉચ લીધું છે આમાં જોઈ બધી વસ્તુ છે કે નહીં અને બધી વસ્તુઓ પેકિંગ કરવા મળી ધીમે ધીમે. તો જો આપણે કેટલા દિવસથી છે ચાંદલાનું પેકેટ પતી ગયું હતું. મારી પાસે જે ચાંદલા ઘરે પડ્યા હતા ને એ બધા આછા કલરના હતા એટલે આછા કલરના હું નથી લગાડતી એટલે જો આપણે પ્રસંગમાં જવું છે એટલે ચાંદલાનું પેકેટ એક લઈ આવ્યા છીએ જે અહીંયા આપણને મળ્યું ને લઈ આવ્યા 20 રૂપિયાનું જ આવ્યું છે. બાકી આપણે જે લઈને 50 રૂપિયાનું કેમ આવે પણ એમાં ચાંદલા વધારે આવે છે પણ અહીંયા નજીકમાંથી મળી ગયું ને લઈ આવીશું. અને જો એક આપણે શેમ્પુ આ બે વસ્તુની ખરીદી આપણે કરી તો નીરવ ને હમણાં જલસા ને જલસા છે જો મમ્મી નીરવ હા મમ્મી દાંત કાઢે છે મમ્મી એમ નહીં એક માણસ જાય તો બે જણા ખુશ થાય. નીરવ જો પેલા તો માથેરાનમાં જલસા કરી આવવાની કે હવે પાયલ જાય છે પણ ઉપાધિ ન કરો હમણાં જ પાછી વહી આવીશ તમે તારે એટલું ખુશ થવાની જરૂર નથી. હું તો એવું ઈચ્છું છું કે તું જા ને તું ખુશ થાય. હું તો ખુશ જ છું પણ મારાથી કોઈક ડબલ ખુશ છે. હું માથેણ ગયો તો હું ખુશ અને તું જા તો હું ખુશ. એ તો મોઢા ઉપરથી જ દેખાય જવો. અને હું નીરવને કહું છું તો તારું વજન છે ને માપી જો મને એવું લાગે છે તારું મોઢું નાનું થઈ ગયું છે વજન ઘટી ગયું ને એવું લાગે છે પણ નીરવ કે મારું વજન એટલું ને એટલું જ છે. વજન એટલો જ છે ને આ લોકો ઘરમાં બધા એવું કહે છે કે હું થોડો પતલો થઈ ગયો છું. મે બી હું આ બિયર્ડ હમણાં કાઢ નાખું છું એના લીધે કદાચ લાગતું હોય તો. અને આ કેમેરામાં તો છે ને એટલું નથી જસ્ટિફાઈ થતું પણ તું માથેરાન જઈને વ્હાઈટ થઈ ગયો બોલ. કોને ખબર વ્હાઈટ તો નથી હું બ્લેક જ છું પણ મને એવું લાગે છે અલગ આમ થોડોક વધારે સારો લાગશે દેખાવડો થઈ ગયો છે. હવે માગા નાખવા પડશે છોકરીઓમાં તો એવો દેખાવડો આમ થઈ ગયો છે. હવે અમે દેખાડા થાય તો કરીએ હું કેવું કાંઈ કેવું નથી માગે હવે થોડા નાખો હવે પાછળ જે બાકી છે ને એના માગે નાખો એ છોકરાઓનો હવે વારો. સાચી વાત છે. હવે તમે મળો ગોતવા તમારા દેર ને બધે ઠેકાણા કેટલા બધા અમે સૌથી મોટી હું છું એટલે મારા બધા દેર જ છે પાછળ. એક દેર તો કેટલા છે કેટલા વર્ષમાં કેટલા ભણતા છે આપણે સૌથી નાના છે સૌથી નાનો મારો ભાઈ છે પેલા બીજા ભણતો છે 7 વર્ષ છે કા 6-7 વર્ષ અને એનું નામ છે ને એને એનકે જ આવે સૌથી મોટાનું એનકે ને સૌથી નાનાનું એનકે. હું નીરવ કિશોરભાઈ એનકે અને ઈ નટુ નૈતિક છે નટુ નામ નથી નીરવ નૈતિક કેતનભાઈ એનકે. હા સૌથી મોટો ભાઈ એનકે સૌથી નાનો એનકે. અમારા લગ્ન થયા ને એના પપ્પા નાના હતા અને અમે હંધાઈથી મોટા અને નીરવ લગ્ન થયા ને તો એનો દીકરો નાનો હતો. હા ઈ હાવ નાના અમાર હગાઈ તો હાવ એટલે હાવ નાના દેર નાનો ખોળામાં. બેન હરખા છે મોટા હોય એના બધા હોય નાના નાના. તો મારે છે ને બંને સાઈડ નું ફેમિલી છે ને બહુ મોટું છે. અહીંયા જે મારા સસરા સાઈડ નું ફેમિલી છે ને એમાં મારા જે ગૌઢા સસરા છે ને એ સગા 4 ભાઈઓ છે એટલે મારા સસરાની કાકા બાપાના થઈને 7 ભાઈઓ છે અને એ સાથે 7 ભાઈઓ અમદાવાદમાં રહે બોલો. અને મારા જે પપ્પા છે ને એમાં મારા જે દાદા હતા ને એ લોકો 7 ભાઈઓ હતા અને એના બધા છોકરા થઈને છે ને 14 ભાઈઓ છે એટલે એ બધા અલગ અલગ રહે છે. અમુક અમદાવાદ રહે છે અમદાવાદ તો એક જ ભાઈ રહે છે બાકી સુરત 3 ભાઈઓ રહે છે અને એવી રીતે અલગ અલગ બધા ભાઈઓ રહે છે. તો મારા પપ્પાની 14 ભાઈઓ છે કાકા બાપાના અને મારા પપ્પા સગા છે ને 1 ભાઈ અને 4 બેન એવી રીતે 5 ભાંડોળા. જો આજે ડિનરમાં બને છે રોટલીનું શાક. શું મેનુ છે? રોટલીનું શાક અને રોટલીનું શાક રોટલીનું શાક અને છાશ દૂધ ને એવું મેનુ છે. ઓકે. અને અમે ત્રણેય વાતો કરવામાં એટલા મશગુલ હતા ને ખાલી રોટલીનું શાકે કરવાનું હતું. જો પપ્પા આવી ગયા જો કે આજ થોડાક વહેલા આવ્યા છે પપ્પા અને એ આવી ગયા નજી જો અમારી વઘાર થાય છે બાકી પપ્પા આવે ને અમારી રસોઈ તૈયાર. તો બસ મારી જો આવી ગઈ છે અને જો આરતી બેન હારે આવે છે દીવ હારે આવે છે અને નીરવ મૂકવા આવ્યો છે. આજ નીરવ ને એમને ઊભું રહેવું પડ્યું નકર અમે બે વાતો કરતા હોય. હું હારે આવું. હાલો બસમાં ચડી જાય ક્યારના વાટ જોઈ છે બસ જો ફાઇનલી આવી ગઈ છે. જો જાડુની સોફામાં બેસી ગયા છે અને બસ જો ઉપડે જ છે. હાલો આવજો મળ્યા. હું જ્યારથી જાડુને ઓળખું છે ને ત્યારથી તો અમે બંને લાઈક સાથે કામ કરીએ છીએ. ઓલમોસ્ટ પાક્કું નહીં ખબર પણ 10 વર્ષ જેવું થઈ ગયું સાથે કામ કરીએ છીએ. મને જ ખબર કે હું એને ઓળખતો હતો ત્યારે આપણે બંને શું કરતા પણ અમે જ્યારથી મારી યાદ થશે ને ત્યારથી તો હારે કામ કરીએ છીએ બોલો. એટલે અમે લાઈફ પાર્ટનર કમ બિઝનેસ પાર્ટનર થોડાક વધારે છીએ. એટલે આ 5 દિવસ જાડુ જાય ને તો અમને નવીન એટલે લાગે કારણ કે આ 5 દિવસ બંને લાઈક હું એકલો અહીંયા રહીશ એ એકલી ત્યાં રહે એટલે અલગ લાગે. નકર અમે આટલા વર્ષો દરમિયાન લાઈક આવા જ્યારે પિયર છે ત્યારે અલગ થાય બાકી હારે ને હારે જોઈએ. કારણ કે તમારો કોઈ બિઝનેસ પાર્ટનર હોય તો સવારથી સાંજ સુધી તમે એના ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો અમારા લાઈફ પાર્ટનર એક બિઝનેસ પાર્ટનર છે. એટલે અમારા સવારથી સાંજ સુધી અમારે બંનેના પર્સનલ ફ્યુચર વિશે નહીં પણ ધંધાકીય શું આગળ કરશું કઈ રીતે વિડીયો ને આન તેન બધું એ જ વાત હાલતી હોય. એટલે આ 5 દિવસ મારા માટે નવું છે કે લાઈક બીજું ઘણું વિચારવાનો મોકો રહે એમ ધંધાથી થોડુંક દૂર. આના ફાયદા પણ છે અને નુકસાન પણ છે.
ફાયદો જણાવું તો તમારો લાઈફ પાર્ટનર એ બિઝનેસ પાર્ટનર હોય ને તો જે અત્યારે ખાસ કરીને બધા બિઝનેસ પાર્ટનરમાં ગોતી રહ્યા હોય કે લોયલ્ટી, તો તમારી વાઈફ તો લોયલ જ હોય તમારા પ્રત્યે, તમારા ધંધા પ્રત્યે. તો તમારે એ આંખ મૂકીને તમે તમારા પાર્ટનર ઉપર વિશ્વાસ કરી શકો. અને ગેરફાયદા એ છે કે તમારા પર્સનલ રિલેશન ને ધંધાકીય રિલેશન બધું એકમાં જ હોય. એટલે પર્સનલી ઝઘડો થઈ જાય એઝ અ લાઈફ પાર્ટનર, તો ધંધાકીય પાર્ટનર તરીકે ઝઘડો હાલે અને ટૂંકમાં એ મેસઅપ થઈ જાય રિલેશન ને એ બધું. પણ ચાલે.